આ એક્ટિવિટી તમારા ક્લાસરૂમમાં જરૂરથી કરાવજો. હાય, મારું નામ સ્વાતિ છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર છું. આ એક્ટિવિટી મેં લાસ્ટ યર પણ ક્લાસરૂમમાં કરાવી હતી અને ત્યારે પણ મારા સ્ટુડન્ટ્સે બહુ એન્જોય કર્યું હતું. અહીંયા મેં પેપર કટિંગ્સ લઈ લીધા છે જે મેં લાસ્ટ એક્ટિવિટીમાં યુઝ કર્યા હતા. એમાં જ મેં બીજા નંબર એડ કરી દીધા. જ્યારે સ્ટુડન્ટ્સ લંચ બ્રેકમાં ગયા ત્યારે મેં આ નંબર્સવાળા પેપર કટિંગ એમની જગ્યા પર અને અમુક છુપાવી દીધા. જ્યારે એ લોકો ક્લાસરૂમમાં આવ્યા ત્યારે નંબરવાળા પેપર જોઈને થોડો આઈડિયા તો આવી જ ગયો કે આજે કંઈક નવી એક્ટિવિટી થવાની છે. મેં પેપર કટિંગ છુપાવ્યા છે એ હાલ જણાવ્યું નથી. એ પહેલાં મેં એમને એકી સંખ્યા અને બેકી સંખ્યા એટલે કે ઓડ અને ઇવન નંબર વિશે શીખવ્યું અને એક્ટિવિટીને લાસ્ટ સુધી સસ્પેન્સ રાખ્યું. એ પછી ટીમ એ અને બી બનાવી કેપ્ટન ડિસાઇડ કરી લીધા અને છુપાવેલ પેપર કટિંગ બંને ટીમને શોધવા કીધું. પેપર પર જે નંબર આવે તે ઓડ નંબર છે કે ઇવન નંબર છે એ ટીમ સાથે ડિસ્કસ કરીને કરેક્ટ પ્લેસ પર મૂકવાનું. જે ટીમ સૌથી ઓછી ભૂલ કરે તે વિનર. તો આ હતા અમારા એક્ટિવિટીઝના રૂલ્સ. અસલી મજા તો સ્ટુડન્ટ્સને ત્યારે આવી કે જ્યારે મેં એમને છુપાવેલા પેપર કટિંગ શોધવા કહ્યું અને પછી તો શું, જેને ઓછી સમજ પડી હતી એ પણ કામે લાગી ગયા અને એકબીજા સાથે ઓડ અને ઇવન નંબરનું ડિસ્કશન કરવા લાગ્યા. એટલે આમ જોવા જાઓ તો ભણાવવું એ ક્યારેક ઇઝી પણ છે અને ક્યારેક અઘરું પણ છે. તમે કઈ રીતે જુઓ છો એ ઇમ્પોર્ટન્ટ છે. મારા સ્ટુડન્ટ્સને મારે કેવી રીતે અને કેટલું શીખવવું એ મને વધારે ખબર છે. એટલે જ હું મારા સ્ટુડન્ટ્સનો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થાય એની પર વધારે ફોકસ કરતી હોઉં છું. તો અહીંયા સ્ટુડન્ટ્સે ઓડ અને ઇવન નંબરને ડિફાઇન કરીને એને કરેક્ટ પ્લેસ પર મૂકી દીધા છે. લાસ્ટમાં રિઝલ્ટ પણ ડિક્લેર કર્યું અને કોણે ક્યાં ભૂલ કરી એની પણ ચર્ચા કરી. તો આ રીતે ઓડ અને ઇવન નંબરનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો. તો વિડીયોને સેવ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આવા બીજા વિડીયો જોવા માટે ફોલો કરો ગ્રોવિંગ સીડ્સ એન્ડ સ્વાતિ. તો આજ માટે આટલું જ. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારી પાસે પણ જો આવી કોઈ એક્ટિવિટીઝ હોય તો મારી સાથે શેર કરજો. થેન્ક યુ સો મચ.